તમારી પાસે રૂપિયા નથી, એજ્યુકેશન નથી અને કોઈ પણ પ્રોડક્ટ નોલેજ નથી, છતાં પણ તમે $151 મિલિયન સામ્રાજ્ય બનાવી શકો. એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 11માં તમારું સ્વાગત છે. એક વ્યક્તિ કે જેને શરૂઆતથી જ પુસ્તકના બદલે કમ્પ્યુટરમાં વધારે રસ. એના 15મા જન્મદિવસના દિવસે એમના પપ્પા એમને કમ્પ્યુટર લઈ દે. આખું કમ્પ્યુટર ખોલી નાખે. એના પપ્પા બહુ જ ગુસ્સે થાય. કમ્પ્યુટર ફરીથી રીએસેમ્બલ કરી દે. એને જાણવું એ હતું કે એમાં કઈ ટાઈપની ચીપનો ઉપયોગ થાય છે. એ વ્યક્તિ કોલેજમાં ભણતા એ જ વિચાર્યા કરે કે હું કમ્પ્યુટરના બિઝનેસમાં કઈ રીતે આવી શકું. એ સમયમાં રિટેલિંગમાં કમ્પ્યુટર બહુ જ મોંઘા વેચાતા. એને થયું વચ્ચેની બધી જ ડિસ્ટ્રીબ્યુશન ચેનલો નીકાળી દઉં તો હું ડાયરેક્ટ કસ્ટમરને જો કમ્પ્યુટર આપું તો સસ્તા આપી શકું. એ સમયે આઈબીએમના સારામાં સારા કમ્પ્યુટર $3000 સેલ થતા. એ વ્યક્તિ એ જ કમ્પ્યુટરના બધા સ્પેર પાર્ટ, રેમ, હાર્ડ ડિસ્ક લઈ એને ઘરે એસેમ્બલ કરી અને $700 સેલ કરવાનું ચાલુ કર્યું. બિઝનેસ બહુ જ આગળ ચાલ્યો. ધીમે ધીમે કન્ટિન્યુ સફળતા મળતી ગઈ. એક જ મહિનામાં કોલેજ કરતા $80,000 આવક થઈ. અને એ વ્યક્તિ હંમેશા કહેતો કે જ્યાં સુધી તમારી કંપનીમાં બધું જ સરળ જાય છે ત્યાં સુધી કંઈ જોખમ નથી, પરંતુ એમાં કંઈ ફાયદોય નથી. ધીમે ધીમે એ વ્યક્તિની કંપની એટલી બધી સફળ જાય છે કે એને વર્લ્ડની 3 મોટી કંપની એપલ, આઈબીએમ ને કોમ્પેકને પણ પાછળ છોડી દે છે. અને એ વ્યક્તિની સફળતાનો અંદાજ એ વાત ઉપરથી આવે કે આજે એ વ્યક્તિ વર્લ્ડનો 13મો કરોડપતિ વ્યક્તિ છે, જેની પાસે $151 બિલિયન સંપત્તિ છે. અને એ વ્યક્તિ એટલે માઇકલ ડેલ. એમની કંપની એટલે ડેલ કમ્પ્યુટર કોર્પોરેશન. મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યારે એમની પોતાની કંપનીની સ્થાપના કરી ત્યારે $1000 માત્ર વર્કિંગ કેપિટલ હતી. એ વ્યક્તિ પાસે કોઈ કમ્પ્યુટરનું મોટું મેન્યુફેક્ચરિંગ નહોતું. માત્ર ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં થોડા ચેન્જીસ કર્યા અને આવડી મોટી સફળતા એમને મળી. ફરી મળીએ નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે. જય હિન્દ.